હેલો એવરીવન, મારું નામ છે દિશા. આજે આપણે અરીના એનિમેશન ગોંડલ રોડ રાજકોટ સેન્ટરના એક એવા સ્ટુડન્ટને મળવા જઈ રહ્યા છીએ કે જેણે ના તો ખાલી બોલિવૂડ પણ હોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરીને અરીના એનિમેશન તથા રાજકોટ તેમજ સૌરાષ્ટ્રને ગર્વ ફીલ કરાવ્યો છે. તો આપણે મળીએ નિખિલ સિમેજિયાના. હેલો નિખિલ. હેલો. કેમ છો? બસ મજા. હવે મને તમે તમારા વિશે થોડું ઇન્ટ્રોડક્શન આપો. અત્યારે શું કરો છો, શું નહીં? વેલ, ટિપિકલી રાજકોટિયન તરીકે જોવા જઈએ તો મજા. અને સાથે સાથે હું મેચ મૂવ ફિલ્ડમાં અત્યારના એઝ અ મિડ લેવલ મેચ મૂવર છું અત્યારના. ઓકે. મેં જોબ પણ કરું છું. ઓકે. અને મને 4 વર્ષનો એક્સપિરિયન્સ છે ઓકે. મેચ મૂવ ફિલ્ડમાં જ. અને સાથે સાથે હું ફ્રીલાન્સિંગ પણ કરું છું. ઓકે. મારી રીતના. ઓકે. તો અરીના વિશે તમને ક્યાંથી આઈડિયા આવ્યો? તો લાઈક તમે એડમિશન લીધું તો ક્યાંયથી સાંભળ્યું હતું, કઈ રીતે? એકચ્યુઅલી અરીનાનું મેં ન્યૂઝપેપર થ્રુ આર્ટિકલ વાંચ્યું હતું. ઓકે. મારા પપ્પાએ વાંચ્યું હતું એ રીતના, અને મારા પપ્પા થ્રુ મેં એ રીતના આવ્યો છું અરીનામાં. બરાબર. મેં 2015માં અરીના જોઈન કર્યું હતું અને ત્યારથી આ જર્ની ચાલુ છે. ઓકે. તો તમારી જર્ની વિશે થોડુંક જણાવો કે તમે અરીનામાં કોર્સ કર્યો, કઈ રીતે તમારી જર્ની, એજ્યુકેશન જર્ની કઈ રીતે રહી? એજ્યુકેશન જર્ની તરીકે જોવા જઈએ તો ઘણું બધું શીખવા મળ્યું છે. પર્સનલ ગ્રોથ પણ ઘણો થયો છે. એઝ અ કહેવાય ને કે ભાઈ કામ બાબતે તો જાણવા મળે જ છે, પણ તમને ઘણી વખત પર્સનલ લાઈફના જે ગોલ હોય ને, જે લેસન્સ, એ પણ તમને નવા લોકોને મળવાથી મળી જાય છે. ઓકે. તો એ પણ બહુ જ મને એમાં સાથ મળ્યો હતો અરીનાનો. કેવો કે અરીનાના જે મારા ફ્રેન્ડ્સ છે અત્યારના, એવા મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે જે અરીના થ્રુ મને મળ્યા છે. બરાબર. અને આઈ એમ થેન્કફુલ ફોર દેટ. ઓકે. 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 તો થોડું તમારા ફર્સ્ટ જોબ વિશે મને જણાવો કે લાઈક કઈ રીતે તમારી ફર્સ્ટ જોબ તમને મળી અને કઈ રીતના પછી તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા ગયા? ફર્સ્ટ જોબ તરીકે જોવા જઈએ તો અત્યારના બહુ જ મારી જે મેચ મૂવ ફિલ્ડ જે છે એ બહુ છે ને જાણીતી ફિલ્ડ નહોતી. એ રીતના આપણે ખાલી વીએફએક્સ ફિલ્ડ તરીકે જોવા જાય તો ખાલી વીએફએક્સ, પણ અંદર કેટલા બધા ફિલ્ડ્સ એવા છે કે જે આપણને ખબર નથી ખાલી. એવી રીતના તો સેમ મારું પણ એવું જ હતું કે ભાઈ મને ખબર નથી કંઈ કે શું છે, રોટોમેશન શું છે, મેચ મૂવ શું છે. પણ સર્સ અહીંયા જે છે એ લોકોએ બહુ સાથ આપ્યો એ બાબતમાં. એ લોકોએ પણ ખુદે રિસર્ચ કરીને મને જણાવ્યું કે ભાઈ આમ છે, મને હેલ્પ કરી શોરીલ માટે ને એમ. અને એ રીતના પુશ કર્યો મને. પહેલાં થોડુંક એવી રીતે હતું, હું બહુ અર્લી એજમાં હતો, હું 20નો જ હતો ત્યારે મને ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી મળી જ્યારે મુંબઈ માટે. ત્યારે હું 20 યર્સનો જ હતો. તો થોડીક એ રીતના પણ ડાઉટ્સ હતા કે કોલેજ સાથે હું જોબ કરી શકીશ કે નહીં, એ બધું. બટ તો પણ થોડુંક પુશ કર્યા મને સરે કે ના ના ભાઈ તું કરી શકીશ એ રીતના. અને મને પણ થોડુંક કોન્ફિડન્સ એવો આવ્યો કે ના ના ભાઈ આઈ કેન ડુ ઇટ. તો મેં થોડુંક ઘરે પણ બનાવવાનું ટ્રાય કરી, એ રીતના બનાવ્યા કરાવ્યા. પછી મારી જર્ની ચાલુ થઈ એવી રીતના. અને એ રીતના ત્યાં પણ ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ જ અલગ એક વસ્તુ છે. તો સ્ટાર્ટિંગમાં અમારે તો મતલબ ટેસ્ટ છે કે ટ્રેનિંગ છે એ બધું પ્રોસેસ થ્રુ જવું પડ્યું હતું. અને ત્યાર પછી તો મારો સ્ટાર્ટ થઈ ગઈ હતી જર્ની એવી રીતના. અને એના પછી ધીરે ધીરે કોન્ટેક્ટ જેમ જેમ બનતા જાય, વીએફએક્સ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં હોય, તમારા કોન્ટેક્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અને સ્પેશિયલી વીએફએક્સ ઇન્ડસ્ટ્રીમાં એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમને એના થ્રુ જ તમને કામ તમારું આગળ જે છે બરાબર ફ્રીલાન્સિંગ કહો એ પણ મળતું રહે તમને. તમારા કોન્ટેક્ટ થ્રુ તમને જોબ્સ મળતી રહી તમને. બરાબર. અલગ અલગ જગ્યાએ. કારણ કે ફર્સ્ટ તમને પગલું જે છે એ અરીનાએ મને પહોંચાડી દીધો પહેલા પગથિયે. બટ એના પછી તો મારે ચડવાનું હતું. તો એ બધું જે છે એ બધો ગ્રોથ જે છે ને, જે એ ઇન્ડસ્ટ્રીમાં એકવાર આવીશું ને પછી જ થશે. કારણ કે એને પહેલાં તો તમે ગમે એવું કોન્ટેક્ટ છે હોય બરાબર, પણ જે ઇન્ડસ્ટ્રીના કોન્ટેક્ટ છે એ અલગ જ છે. અને એ જ તમને અત્યારના વર્ક વાઇઝ તમને એ કામ કરવાના છે જેના એટલીસ્ટ આપણી ફિલ્ડમાં એ જ છે. અને તમે ઇન્ડસ્ટ્રીમાં કયા કયા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું, કોઈ મૂવીઝ ઉપર, તો એમના વિશે થોડુંક કહી શકશો? મેં ડૉક્ટર ડુ લિટલ જે છે એ મારી ફર્સ્ટ મૂવીઝ છે, વન ઓફ ધ. એમાં મને ક્રેડિટ્સ પણ આવેલું છે. એમાં એ છે, સોનિક છે, RRR છે, એ બધા ઘણા બધા એવા મૂવી છે બરાબર કે ભાઈ જેમાં મેં કામ કર્યું છે વીએફએક્સમાં. બહુ બધી બીજા પણ છે કે જેમાં સિરીઝ છે, એડવર્ટાઇઝમેન્ટ છે. હું ફ્રીલાન્સિંગ પણ સાથે કરું છું, તો મારી પાસે એડવર્ટાઇઝમેન્ટનું પણ વર્ક આવતું રહેતું હોય એ રીતના. અને પ્લસ કે અમને જાણવા મળ્યું કે તમે તમારા યંગર બ્રધર છે પૂર્વેશ, તો એમનું પણ તમે એડમિશન કરાવ્યું છે અરીના એનિમેશન ગોંડલ રોડ સેન્ટરમાં. તો એ પણ અમારા માટે બહુ પ્રાઉડની વાત છે કે જે રીતના તમે અહીંયાથી એજ્યુકેશન લઈને અત્યારે આ લેવલ પર પહોંચ્યા છો, તો અમે એવું ઈચ્છીએ છીએ કે પૂર્વેશ પણ આગળ જાય અને એ લેવલ પર પહોંચે. તો તમારું કંઈ સજેશન અત્યારની જે યંગ જનરેશન છે કે જે લોકો અત્યારે રિસેન્ટલી એન્ટર થયા છે આ ફિલ્ડમાં, તો એ લોકો માટે તમારું કોઈ પર્સનલી સજેશન રહેશે? ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે
અગર છે ને બહાર નહીં નીકળો ને તો તમે ખોવાઈ જશો. તમે ગમે એટલું અલગ કરવા માટે છે ને તમારે થોડુંક ઘરેથી નહીં થાય. ઘરેથી બધું તમે કરી શકશો કેવી રીતના કે ભાઈ તમારે કંઈ ક્રિએટ કરવું છે તમે ઘરેથી ક્રિએટ કરી શકશો, પણ તમારે છે ને જ્યાં સુધી એને માર્કેટ નહીં કરો ને તમે, અને માર્કેટ માટે પણ ઓનલાઈન થઈ જાય છે ચોક, એ વાત બરોબર છે, મીટિંગ્સ પણ ઓનલાઈન થાય છે, બટ તમે જ્યાં સુધી બહાર નહીં જાઓ ને ત્યાં સુધી તમને બીજા નહીં મળે. તમને એ રીતના તમે એ લોકોને ફેસ ટુ ફેસ નહીં ઓળખો તો તમારા કોન્ટેક્ટ આગળ નહીં બને. વર્ક ફ્રોમ હોમના અત્યારના ચાન્સીસ કેટલી બધી જગ્યાએ મળે છે. ભલે અત્યારના એવી બધી સિચ્યુએશન્સ એવી છે કે ભાઈ જેમાં વર્ક ફ્રોમ હોમ કોક આપે છે અને કોક નથી આપતા ને એવી રીતના છે, બટ વર્ક ફ્રોમ હોમ મેં બે કરેલું છે. હું ઓફિસથી પણ કામ કર્યું છે ને વર્ક ફ્રોમ હોમથી બે, બરાબર. પણ મને એટલી ખબર છે કે મેં કોન્ટેક્ટ જે છે ને જે મેં મારા વર્ક ફ્રોમ ઓફિસથી જેટલા બનાવ્યા છે ને એટલા વર્ક ફ્રોમ હોમમાં નથી મેં બનાવ્યા. કારણ કે તમારો જે પર્સનલ તમે એક ટચ આપી શકો ને એ તમે ઓનલાઈન મીટિંગ્સમાં ના આપી શકો. અને તમે અગર બહાર જાશો તો તમે વસ્તુ નવી જાણશો. અને કારણ કે આપણા કરતાં ઘણા બધા એવા માણસો છે કે જે ભાઈ બહુ ઊંચા લેવલ ઉપર છે, તો એ લોકો માટે તમારે એને મળવું પડે. તમે એની સાથે તમે મળો, થોટ પ્રોસેસ શેર કરો, તો તમારે કંઈક એવી રીતના આગળ તમે એવી રીતના તમારું ક્લિયર થાય એક માઇન્ડસેટ છે. થેન્ક યુ નિખિલ, તમે એટલો તમારો ટાઈમ આપ્યો અને જે બધી સજેશન્સને આપ્યા છે. આઈ હોપ કે બધી યંગ જનરેશનને અને અત્યારના સ્ટુડન્ટ્સને ઘણું હેલ્પફુલ થશે. આઈ હોપ સો ટુ. ઓકે, આ હતા અમારા અરીના એનિમેશન ગોંડલ રોડ રાજકોટ સેન્ટરના એલ્યુમની નિખિલ, કે જેની પાસેથી આપણને ઘણું જાણવા મળ્યું છે આ ઇન્ડસ્ટ્રી વિશે અને અત્યારે ફ્યુચર જે કંઈ સ્કોપ છે એના રિગાર્ડિંગ. તો આઈ હોપ કે તમને વધુ ઘણું યુઝફુલ થશે તમારા ફ્યુચર પ્લાનિંગ માટે, તમારે આગળ શું કરવું છે કરિયરમાં એના માટે. અને જો તમે પણ આ રીતના નિખિલની જેમ આ ઇન્ડસ્ટ્રીમાં આગળ કામ કરવા માગતા હોય અને ગ્રોથ જોવા માગતા હોય તો નીચે તમને એડ્રેસ આપેલું છે, કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, તો આજે જ વિઝિટ કરો અને ફ્રી કાઉન્સેલિંગ મેળવો. થેન્ક યુ.